لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام: بسم الله الرحمن الرحيم. وأكثر ذكر الموت وما بعد الموت. इमाम अली अलैहिस्सलाम हारिस हमदानी અમુક નસીહતો પેશ કરે છે. એમાંથી એક નસીહત કહે, હારિસ, મોતને વધારે યાદ કર અને મોત પછીની જિંદગીને વધારે યાદ કર. ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગામાં જનાબે હારિસને આ નસીહત કરે છે મોત વિશે, જેનું કારણ આપણે બહુ આરામથી સમજી શકીએ છીએ કે આપણે જ્યારે દુનિયાના કામોમાં મસરૂફ થઈએ છીએ તો ઘણી વખત આપણે મોત અને પછીની જિંદગીને ભૂલી જતા હોવાથી એવો વિચાર કરવા લાગે છે કે આપણે આ દુનિયામાં હંમેશા રહેવાનું છે. માટે અવારનવાર આપણને આ મોત વિશે તાકીદ કરવામાં આવે છે કે તમે મોતને વધારે યાદ કરો. અને ઇસ્લામ અવારનવાર આપણને દરેક મોડ ઉપર, જ્યાં પણ ખુશીનો વખત હોય, ગમીનો વખત હોય, ત્યાં બધી જગ્યાએ મોત વિશે વાત કરે છે. જુમા કે જે ઈદનો દિવસ છે, ત્યાં પણ આપણને મોત વિશે જાણકારી આપે છે. ખુદબે જુમામાં મોતનો જિક્ર અક્સર હોય છે. સૂરે જુમા કે જે નમાઝે જુમામાં તાકીદ કરવામાં આવી છે, એમાં પણ ખુદાવંદ આલમ મોત વિશે વાત કરે છે. હવે આ બધી મોતને યાદ કરવું ફક્ત કાફી નથી, બલકે આ મોત બાબતે આપણી અમુક જિમ્મેદારી પણ છે. જ્યારે ઇસ્લામમાં આટલી બધી ભલામણ જ્યારે કરવામાં આવી હોય તો આ મોત બાબતે કંઈક આપણી જિમ્મેદારી પણ હોય. એમ નહીં કે આપણે રોજ મોતને યાદ કરી લઈએ. મલેકુલ મોત 5 વખત આપણા ઘરમાં રોજ આવે છે અને કહે છે કે તમે તૈયાર થઈ જાઓ, તૈયાર થઈ જાઓ. હવે આપણે એમ કહીએ કે હા, મારે મોતને યાદ કરવી જોઈએ. આપણે અવારનવાર આપણા બોલચાલમાં કહેતા હોય કે કોણ આ દુનિયાથી કંઈ લઈ ગયું છે, કોણ આ દુનિયામાં હંમેશા રહ્યું છે, બધાને એક દિવસ જવાનું છે. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન આપણે પડતા હોઈએ છીએ. પણ ફક્ત આ પડી નાખવું કાફી નથી, બલકે આ મોતને વધારેમાં વધારે યાદ કરી અને આપણે જિંદગીમાં સાંજમાં લાવવાનો છે. આપણી જિંદગીના દરેક દિવસો ગઈકાલના દિવસો કરતાં વધારે સારા હોવા જોઈએ. આપણામાં નરમાશ આવવી જોઈએ. ઇન્શાઅલ્લાહ આ બધી જિમ્મેદારીઓ છે, આપણે એક એક કરીને એના ઉપર જરાક આપણે વાત કરવા કોશિશ કરીએ. સૌથી પહેલું, જ્યારે આપણે જનાઝામાં શરીક થતા હોઈએ તો અત્યારે તો અલ્હમ્દુલિલ્લાહ આપણે કમિયામાં જનાઝો નાખીને લઈ જઈએ છીએ, પણ ના, આગલા જમાનામાં ના, ખંભા ઉપર લઈ જતા અને અલ્લાહનો જિક્ર પડતા પડતા જતા. તો અત્યારે પણ આપણે જ્યારે મોટરમાં બેઠા હોય, જનાઝાની પાછળ જતા હોય કે પહેલાં કબ્રસ્તાન તરફ જતા હોય, એ એક તરીકાથી જનાઝામાં શિરકત છે. તો ત્યારે મોતને યાદ કરો કે આજે હું જેના જનાઝામાં જાઉં છું, આવતીકાલે મારા જનાઝામાં બધા માણસો આવશે. તો કહે છે કે વિચાર કરો કે આ જનાઝો તમારા મોમિન ભાઈનો નથી જઈ રહ્યો, બલકે તમારો જઈ રહ્યો છે. હવે જ્યારે ઇન્સાનનો જનાઝો જતો હોય ત્યારે ઇન્સાન, હદીસમાં છે, બહુ ડરેલો હોય છે, અવાજ કરતો હોય, ક્યાં લઈ જાઓ છો મને? એક બેતાબી હોય. શું આપણામાં એવી બેતાબી આવે તો એ આપણી જિંદગીમાં સુધાર લાવે? નહીંતર આપણે રસ્તામાં વાતો કરતા હોય કે આ માણસ બહુ સારો હતો, આ બહુ ડાયો માણસ હતો, થઈ ગયું. નહીં, આપણે આનાથી દર્શ લેવાનો છે કે એક વખત હું અહીંયાથી જવાનો છું, શું મારા વિશે બધા માણસો આવી રીતે બોલશે કે આ બહુ સારો માણસ હતો? તો સારી વસ્તુ છે.
ગુસ્લ દેતા હોય ત્યારે ખાસ કરીને શિરકત કરવાનું મુસ્તાહબ કરવા દેવામાં આવ્યું છે કે ગુસ્લને જુઓ, ગુસ્લને દો, કે જેથી એવો અહેસાસ પેદા થાય. હવે ઘણા માણસો જે ગુસ્લ દેતા હોય એને પછી કંઈ પડી ના હોય, હસતા હસતા ગુસ્લ દેતા હોય. નહીં, ગુસ્લ દેવાતું હોય ત્યારે પણ શેરીએ રહ્યો અને યાદ કરો કે એક વખત એવો આવશે કે મને ગુસ્લ દેવામાં આવશે, કફન તો કે મને પહેરાવવામાં આવશે. દફન કરવામાં પણ આપણે આ જ વસ્તુને યાદ કરવાની છે. અને ખુદાવંદી આલમ આ બધી માસૂમીન થકી આપણને ભલામણ એટલા માટે કરે છે કે આપણે એ મોત માટે તૈયાર થઈ જઈએ કે જે એક વખત અચૂક આપણી પાસે આવવાની છે. એ મોતના વાક્યમાં આપણે એક વખત દાખલ થવાનું છે. મુર્દાને જ્યારે કબ્રમાં રાખી દઈએ છીએ ને તો તલકીન પડે છે. હકીકતમાં આ તલકીન મુર્દા માટે તો ફાયદો પહોંચાડે છે, પણ અગર જો હકીકતમાં ધ્યાનથી સાંભળીએ ને તો એ તલકીન મુર્દા માટે કરતાં જીવતા માટે વધારે ફાયદાકારક છે અગર જો એનામાં ચિંતન અને મનન કરવામાં આવે. તો કે આ બધા જે ગુસ્લો, કફન અને જનાઝા અને દફન ક્રિયા છે એમાં અચૂક હાજરી આપવામાં આવે કે જેથી આપણે એમાંથી દર્સ અને લેસન મેળવી શકીએ. ઇમામ અલી અલૈહિસ્સલામ હારિસ હમદાનીને એ જ વાત કરવા ચાહે છે, તારી જિંદગીમાં તું વધારેમાં વધારે મોતને યાદ કર, કારણ કે આના ઘણા ફાયદાઓ છે. ઇન્શાઅલ્લાહ ફાયદાઓ વિશે આપણે પછી વાત કરશું. બીજી જિમ્મેદારી આપણી આ મોત બાબતે છે કે રાત્રે આપણે જ્યારે સુવા જઈએ તો રોજ સૂરે વાકિયા પડીએ. સૂરે વાકિયા પડવાનો મકસદ એ નથી કે આપણે પોપટની જેમ પડી લીધું, નહીં. આપણે એને સમજીએ કે એમાં શું શું વસ્તુ બયાન કરવામાં આવી છે. હર શબે જુમાના સૂરે યાસીન અને સૂરે મુલ્ક, કારણ કે સૂરે યાસીનમાં પણ મોતનો જિક્ર છે અને સૂરે મુલ્કમાં પણ મોતનો જિક્ર છે. પરાંતેજમાં એક વાત કહેતો જાઉં. રસૂલે ખુદા મદીના આવી ગયા. એક માણસ આવે છે અને કહે છે, યા રસૂલલ્લાહ, હું મારા ખેતરમાં કામ કરતો હતો અને મેં જમીન ખોદી તો ત્યાં એક કબ્ર નીકળી અને એ કબ્રનો જનાઝો એકદમ તરો તાજા હતો, કાંઈ ફેર નથી પડ્યો એમાં. એનું કારણ શું? રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બયાન કરે છે કે એ માણસ જે હતો એ રોજ સૂરે મુલ્કની તિલાવત બહુ વધારે કરતો હતો. રોજ સૂરે મુલ્કની તિલાવત કરતો. આ સૂરે મુલ્કની તિલાવત કરવી, એનાથી દર્શ મેળવવું ઇન્સાનની જિંદગીમાં ફાયદો એ પહોંચાડે છે કે એની મૈયત સડતી નથી. જ્યારે કે 2-3 વર્ષ 5 વર્ષ થઈ ગયા હતા એની મોતને, તેમ છતાં એનો જનાઝો એકદમ તરોતાજા હતો. ખેર, નાફિલા ઈશા એમાં ખાસ સૂરે વાકિયા બેઠા બેઠા જે પડવાની 2 રકાત નમાઝ છે, એમાં સૂરે વાકિયામાં બેસીને ઈશાની નમાઝ પછી નાફિલામાં સૂરે વાકિયા પડવાની તાકીદ કરવામાં આવી છે. શું કામ? કારણ કે સૂરે વાકિયાની ફઝીલત એવી છે, એમાં મોતનો જિક્ર છે, કયામતનો જિક્ર છે. કહેવામાં આવે છે કે કયામતનો દિવસ જ્યારે આવવાનો થશે ત્યારે આ પહાડો પણ રૂની માફક ઉડતા હશે. તો આ બધી વસ્તુ દર્શનો મકામ છે. જ્યારે ઇન્સાન આ મોતને વધારે યાદ કરશે તો પછી એની જિંદગીમાં ઘણો સાંજમાં આવી શકે છે. મોત એક એવી વસ્તુ છે કે અગર જો એના માટે આપણે દુઆ કરીએ કે ખુદાયા હું એવો થઈ જાઉં કે મને મોત ના આવે, બધી વસ્તુ ભલે બરાબર છે પણ મોત નહીં. ખુદાયા હું ગરીબી સહન કરવા માટે તૈયાર છું, ફકીરી સહન કરવા તૈયાર છું, બીમારી સહન કરવા તૈયાર છું, પણ આ મોત એવી વસ્તુ છે ને કે જે મારી જિંદગીની બધી ઉમેદ ઉપર પાણી ફેરવી નાખે છે. ખુદાયા મોત ના આવે તો ઈ દુઆ જે છે એ ખુદાવંદી આલમ કોઈની કબૂલ કરવાનો નથી. મોત બધાને આવવાની છે અને હતમી વસ્તુ છે. એક જમાનો હતો કે જ્યારે એક કોમે નબી પાસે દુઆ કરાવી કે અમને મોત ના આવે. મોત ના આવી તો શું થયું? ખુદાવંદી આલમે દુઆ કબૂલ કરી લીધી, મોત ના આવી. હવે એક માણસ સવારે ઉઠતો તો એની ઉપર ફક્ત પોતાનું જ કામ નહીં બલકે 7 પેઢીનું કામ રહી ગયું હતું. ઘણા માણસો એટલા ડોસા થઈ ગયા, મરતા નહોતા. બધા માણસો પરેશાન થઈને આવ્યા કે દુઆ કરો કે પાછી મોત આવી જાય, અમે પરેશાન થઈ ગયા છે. તો કે ખુદાની દરેક વસ્તુમાં એક હિકમત હોય છે અને આ હિકમતની સામે તમે લડવા જાઓ, ઊભા જાઓ, એને સહન ના કરો તો પછી તમને જ મુશ્કેલાતનો સામનો કરવો પડશે. માટે આ મોત એવી વસ્તુ છે કે જે દુઆ કરવાથી પણ હટવાની નથી.
હવે ઘણી રિવાયતોમાં છે કે અમુક વખત આપણે દુઆ કરીએ, સદકો આપીએ તો મોત પાછી ધકેલાઈ જાય. તો એક વસ્તુ આપણે સમજી લઈએ ટૂંકમાં કે મોત જે છે એ બે પ્રકારની હોય છે. એક મોતે હતમી અને એક મોતે ગૈરે હતમી. મોતે ગૈરે હતમી શું છે કે પોસિબલ આવે, પોસિબલ ના આવે. અગર જો એ વખતે સદકો દીધો તો શાયદ એમાં ઉમ્ર લાંબી થઈ જાય, એ વખતે સિલે રહેમ કર્યો ઉમ્ર લાંબી થઈ જાય. પણ ના, એક વખત એવો છે કે જે ખુદાવંદી આલમે દરેક ઇન્સાન માટે નક્કી કરી રાખ્યો છે. ઘણાની જિંદગીમાં મોતે ગેરે હતમી હોય જ નહીં, મલેકુલ મોત આવી અને લઈ જાય એને. પણ મોતે હતમી એક એવી વસ્તુ છે કે જેમાં ખુદાવંદી આલમ કુરાન મજીદમાં કહે છે એક સેકન્ડનો ફેર નથી પડવાનો. એ જ્યારે આવશે ના એક સેકન્ડ વહેલા થશે ના એક સેકન્ડ પછી. મોત આવશે એટલે તમારે જવું જ પડશે. પછી ભલે નબી હોય કે પછી ભલે ઇમામ હોય કે પછી બાદશાહ હોય કે ગરીબ હોય કે નાનું બાળક હોય કે જવાન હોય, જ્યારે એ મોત હતમી જેની ખુદાવંદી આલમે લખી દીધું છે એ આવે એટલે પૂરું થઈ ગયું. આપણને ખબર છે કે ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામને ઝેર આપવામાં આવ્યું, પણ ઇમામને જે ઝેર આપવામાં આવ્યું એ એકવાર ઝેર નથી આપવામાં આવ્યું, બલકે કેટલી વખત ઝેર આપવામાં આવ્યું છે. અવારનવાર કોશિશ કરવામાં આવી. જ્યારે લડાઈના મેદાનમાં હતા, ખૈમામાં હતા, ત્યારે મારી નાખવાનો પ્લાન બનાવ્યો. એ ઉપરાંત ઇમામ જ્યારે મદીનામાં આવી ગયા તો પણ એમને ઝેર આપવાનું શરૂ કર્યું. હવે જ્યારે ઝેર આપતા ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામને, ઇમામે હસન મુશ્તબાની હાલત ખરાબ થતી, બગડતી, સમજી જતા કે આ ઝેરનો અસર છે. શું કરતા? રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબ્રે મુબારક ઉપર જતા, એમના રોઝા ઉપર જતા અને ત્યાં દુઆ કરતા અને શફા મળી જતી. પણ જ્યારે જો અદા બિનતે અશઅસે છેલ્લે જ્યારે ઇમામના પાણીમાં, ઇફતારના પાણીમાં ઝેર નાખ્યો, ઇમામે એ પીધો, ખબર પડી કે આ ઝેરનો અસર બહુ ખતરનાક છે. તો કોઈ એના ફેમિલીમાંથી આવીને કહે છે કે મૌલા, તમે દર વખતે જ્યારે તમને ઝેર આપવામાં આવતું ત્યારે તમે ઘરની બહાર નીકળતા અને રસૂલે ખુદાના રોઝા પાસે જતા અને ત્યાં દુઆ કરતા, તમને શફા મળી જતી. આજે પણ તમે શા માટે એવું નથી કરતા કે તમે જાઓ અને રસૂલે ખુદાના રોઝા ઉપર જઈને દુઆ કરો, તમને શફા મળી જાય? ત્યારે ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલાતુ વસ્સલામ એક નાનકડો એવો જુમલો કહે છે કે જે આપણા બધા માટે બહુ ફાયદાકારક છે. ઇમામ ફક્ત એટલું જ કરે છે કે મોતનો ઈલાજ ના હોય. મોત જ્યારે હતમી આવી જાય પછી તમે ગમે એટલી દવા કરો, ગમે એટલી દુઆ કરો, પણ એ ફાયદો પહોંચાડવાનો નથી. ઘણા ઇન્સાન એમ કોશિશ કરતા હોય છે કે હું ડાયટ કરું, સ્પોર્ટ કરું કે જેથી મને મોત ના આવે. હા, સારી વસ્તુ છે. ઇન્સાન આ દુનિયામાં જ્યાં સુધી રહે, તંદુરસ્ત રહે, એ બહુ સારી વસ્તુ છે. સ્પોર્ટ, ડાયટ, બધી વસ્તુની તાકીદ કરવામાં આવી છે ઇસ્લામમાં. પણ અગર એક ઇન્સાન એમ વિચાર કરે કે હું આ બધા કાર્યો કરું કે જેથી હું બહુ લાંબુ જીવી શકું અને મોત મને ના આવે, તો એ વસ્તુ અસલન અશક્ય છે. આજે ઘણા સાયન્ટિસ્ટ લોકો બયાન કરતા હોય કે અગર કોઈ દાખલા તરીકે તંબાકુ ખાય તો એની 10 દિવસની જિંદગી ઓછી થઈ જાય, 1 દિવસ બીડી પીવે 3 દિવસની જિંદગી ઓછી થઈ જાય. ભાઈ, મોતનો સમય તને ખબર ક્યાં છે કે તું 3 દિવસ અને 10 દિવસની વાત કરે છે? હા, એ વસ્તુ સાચી છે કે આ બધી વસ્તુ ફાયદો કરે છે એટલા માટે કે આપણે જ્યાં સુધી આ દુનિયામાં જીવન વિતાવીએ તંદુરસ્તી સાથે જીવન વિતાવીએ. પણ એમ વિચાર કરીએ કે આ બધી વસ્તુ અગર જો હું નહીં કરું, મસલન કાંઈ ખરાબ આદત ના રાખું, હંમેશા સ્પોર્ટ કરું, ડાયટ કરું, રેઝિમ કરું, તો મને મોત ના આવે, તો એ વાત ખોટી. કારણ કે મોત દરેક ઇન્સાનને આવવાની છે. અબુલ ઓલા કરીને એક માણસ હતો, એને કોકે કીધું કે અગર તું ગોશ્ત ખાઈશ તો તને મોત આવી જશે. ગોશ્ત ખાવાનું મૂકી દે, તને જિંદગી લાંબી થશે. એ માણસને મગજમાં વાત ઉતરી ગઈ અને ગોશ્ત ખાવાનું બંધ કરી દીધું. હવે ગોશ્તમાં દરેક વસ્તુ નોનવેજ બધી આવી ગઈ, ચાહે કુકડા હોય, મચ્છી હોય, બધી વસ્તુ આવી ગઈ. આ ઇન્સાન પોતાની આખી જિંદગી જે છે એ લેગ્યુમ ખાવા ઉપર પસાર કરવા લાગ્યો. એક વખત થયું એવું કે બીમાર પડ્યો. હવે જ્યારે બીમાર પડે છે તો ડૉક્ટરને બોલાવવામાં આવે છે. ડૉક્ટર કહે છે કે આ દવા લખી દઉં છું અને
નોનવેજ સૂપ, શાયદ કુકડાનો સૂપ કીધો, કુકડાનો સૂપ વધારે પીવડાવો, કુકડાના પગનો સૂપ કે જે આ બીમારી માટે બહુ સારો છે. એની સામે એના ફેમિલી લોકો કુકડાનો સૂપ તૈયાર કરીને લાવ્યા અને કીધું કે આ દવા સાથે તારે આ પીવાનો છે તો તારી બીમારીને શફા મળશે. તો કે સૂપ શેનો છે? તો કે કુકડાનો. તો કે અજબ, પૂરી જિંદગી મેં ગોશ્ત અને નોનવેજ એટલા માટે ના ખાધું કે મને મોત ના આવે, અને અત્યારે મોતથી બચવા માટે મારે એ જ નોનવેજનો સૂપ પીવો પડે છે. હવે વિચાર કરીએ. અને પછી પોતે લખે છે કે આ મોત એક એવી વસ્તુ છે કે જેની સામે જોડાતામાં જોડાતો માણસ નબળો પડી જાય છે. હદીસમાં છે કે 3 વસ્તુ દુનિયામાં એવી છે, અગર જો ઈ ના હોત ને તો કોઈ ખુદાની ઇબાદત કરવા માટે આગળ વધત નહીં. આ સાંભળેલું હશે બધાએ. જો કે મોત એક એવો વિષય છે, અવારનવાર એના ઉપર આપણે સાંભળતા આવીએ છીએ. એ 3 વસ્તુ કઈ છે? એક, ગરીબી. અગર બધા પૈસાવાળા હોત તો કોઈની સામે સલામ કરવા જાત નહીં. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ફરમાવે છે, ઇન્નલ ઇન્સાન લયતગા અરઆહુ ઇસ્તગના. માણસો બગાવત ક્યારે કરે છે? જ્યારે એમ સમજવા લાગે છે કે હું હવે મને કોઈની જરૂર નથી. પણ ખુદાવંદી આલમે આ જરૂર રદ રાખી કે તારે બીજા પાસે હાથ ફેલાવવો પડે, સમાજમાં રહેવું છે તો પૈસાવાળું થવું પડે. આ પૈસા અગર જો બધા પાસે હોત, દોલત બધા પાસે હોત, અમીરી બધા પાસે હોત, તો પછી કોઈ ખુદાની ઇબાદત કરવા આગળ ના વધે. બીજું, બીમારી. આ બીમારીમાં જ્યારે ઇન્સાન તડપતો હોય ત્યારે એને ખુદા યાદ આવે છે. અને ત્રીજું છે મોત. આ મોત અગર જો ના હોત, બીમારી ના હોત અને ગરીબી ના હોત, તો પછી ખુદાની ઇબાદત કરવા માટે કોઈ આગળ વધત નહીં. ત્રીજી વસ્તુ કે જ્યાં આપણી મોતની જિમ્મેદારી બને છે, કે જ્યાં જઈ અને આપણે મોતને યાદ કરીએ માટે તાકીદ કરવામાં આવી છે. અવારનવાર કબ્રસ્તાન જાઓ, કબરોને જુઓ કે આજે આ લોકો ચાલ્યા ગયા, સૂતા છે, એક વખત મારો પણ વારો આવશે, મારે પણ અહીંયા સુવાનું છે. કબ્રસ્તાનમાં જઈને એક સલામ કરવાની છે. એ બધી સલામ અને દુઆ પડવામાં એક જુમલો ઈ આવે છે, ઇન્શાઅલ્લાહ નાહનુ બિકુમ લાહિકુન. એક વખત એવો આવશે કે અમે પણ તમારા લોકોની જેમ અહીંયા સૂતા પડેલા હશું, અમે પણ મરહુમ કહેવાશું. આજે તમે ન બોલી શકો છો, ન હલી શકો છો, ન તમારી વાત અમને કરી શકો છો. એક વખત અમારો વારો પણ આવશે કે અમે પણ કોઈને કંઈ કહી શકશું નહીં. બહેલુલ કબ્ર ઉપર બેસીને કહેતા હતા, એક એક કબ્રનો ઇશારો કરીને કહેતા હતા. બધી ઓળખેતાની કબ્ર હતી. એમ લાગતું હતું કે એના જમાનામાં જ એ લોકો આ દુનિયાથી રૂખસત થયા. તો એ કબ્ર ઉપર જઈ અને ત્યાં કહે છે કે તું ખોટો છે, તું જુઠ્ઠો છે. બીજી કબ્ર ઉપર જઈને જોશથી બોલે, તું તો સાવ ખોટા બોલો છે. ત્રીજી કબ્ર ઉપર જઈને કે જોયું ને, અમે કહેતા હતા એ સાચું અને તું ખોટો છે. હવે બધા માણસો ત્યાં ફાતિહા પડવા આવેલા. હવે બહેલોલની પણ આ તબલીગની એક રીત હતી, આવા ગેલાપણા કરી અને જે માણસો આવેલા હોય એને સમજાવવા માંગે છે કે આ શું દર્શ છે. હવે માણસો જ્યારે આ બધી વસ્તુ જોઈ, એના ફેમિલી આવી અને ફાતિહો પડવા આવેલા હોય, કંઈક હદીઓ અદા કરવા માટે આવેલા હોય મરહુમને, અને જ્યારે એ સાંભળે કે અમારા મરહુમને આ કહી રહ્યો છે કે તું ખોટો છે, તું જૂઠો છે, તો એ ફેમિલી ઉપર કેવી અસર થાય? કહે છે, બહેલુલ આ શું છે આ બધી વસ્તુ? માણસો મરહુમને સારી વસ્તુથી યાદ કરે. હદીસમાં પણ છે કે મરહુમને કોઈ દિવસ ખરાબ વસ્તુથી યાદ ના કરો, હંમેશા એની સારી વસ્તુનો જિક્ર કરો. આ શું કામ બોલી રહ્યો છે બહેલુલ? એ બિચારા કબરમાં સૂતા છે, એને તો ત્યાં શાંતિ લેવા દે. આપણી ભાષામાં આગળ જો આપણે કહીએ, બહેલુલ કહે કે હું ખોટી વાત નથી કરતો. આ બધા લોકો ઈ છે કે જે ગઈકાલ સુધી આપણી સાથે જીવતા હતા, એના પાસે સવારી હતા અને કહેતા હતા કે આ મારી સવારી છે, ફખર કરતા હતા. એની પાસે ઘર હતું તો કહેતા હતા કે આ મારું ઘર છે. એની પાસે ઔલાદ જાજી હતી તો કે જે આ મારો મોટો દીકરો, આ મારો નાનો દીકરો, આ મારો હોશિયાર દીકરો, આ મારો બહાદુર દીકરો, આ મારો હોનહાર દીકરો. આ બધી વસ્તુ આ લોકો કહેતા હતા.
ઘર ઉપર ફખર કરતા, પત્નીઓ ઉપર ફખર કરતા, માલો દૌલત ઉપર ફખર કરતા. અત્યારે બધા ખોટું બોલી રહ્યા છે. એ જમાને ખોટું બોલી રહ્યા હતા. એ લોકો એમ સમજતા હતા કે એ બધું એનું છે, પણ હકીકતમાં એ લોકોનું કાંઈ છે નહીં. અત્યારે શું છે ને પછી કફન, એક નાનકડો એવો જમીનનો ટુકડો. હવે કફન પણ ખબર નથી કે એ બાકી રહેશે કે સડીને ખતમ થઈ જશે. એ જમીનનો ટુકડો કે જે એના માલિક બની ગયા છે, કયામત સુધીમાં ખબર નથી કે એ કબ્ર એની કબ્ર રહેવાની છે કે ત્યાં મોટી ઇમારત બની એની કબ્ર નાબૂદ થઈ જવાની છે, અથવા બીજા 10 મુર્દાઓ એ કબ્રમાં સૂતા હશે, ખબર નથી. માટે આપણે જે વિચાર કરીએ છીએ એ મગજમાંથી કાઢી નાખીએ કે આ બધી વસ્તુ મારી છે. આ કબ્રમાં અવારનવાર જવાથી આપણને યાદ આવે છે કે આપણે આ દુનિયામાં આવ્યા છીએ હંમેશ માટે નથી. આ દુનિયામાં જે કંઈ પણ મારું છે એ હકીકતમાં મારું નથી, અલ્લાહ તરફથી આપેલી એક અમાનત છે. એક વખત એવો આવશે કે આ અમાનત આપણાથી છીનવાઈ જશે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જનાબે અબાઝર ગફારીને બયાન કરે છે, અય અબાઝર, એક સલવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. इग़्तनिम शबाबका क़ब्ल हुरुमिक, ऐ अबाज़र, तारी जवानीની કદરો કિંમત જાણ એ પહેલા કે તારા ઉપર બુઢાપો આવી પડે. ઇग़્તનિમ સેહતક, ऐ अबाज़र, તો તારી તંદુરસ્તી જે છે એની કદરો કિંમત રાખ એ પહેલા કે તું બીમાર પડી જા. ઇग़્તનિમ ग़િનાકા क़બ્લ फ़क़રિક, તો તારી દौलतની કદરો કિંમત જાણ એ પહેલા કે તારા ઉપર ગરીબી આવી પડે. ઇग़્તનિમ હયાતકા क़બ્લ મૌતિક, તો તારી આ જિંદગી અને જીવન છે એની કદરો કિંમત જાણ એ પહેલા કે તારા ઉપર મોત વાકે થઈ જાય. આપણને અત્યારે શાયદ આપણી જિંદગીની કદરો કિંમત ખબર ના હોય કે શું છે. હદીસમાં છે, શાયદ મૌલાએ કાયનાતની હદીસ, કદ્રુ શય ઇઝા યુફકદ, કે વસ્તુની કિંમત ક્યારે થાય, નેમતની કિંમત ક્યારે થાય, જ્યારે એ હાથમાંથી ચાલી જાય. માટે આપણે આ કબ્રસ્તાનમાં જઈ અને આપણી પાસે જે કાંઈ છે એની આપણે વેલોર માલુમ કરવાની છે કે આ લોકો પાસે હતું, ચાલ્યું ગયું. હવે આ લોકો અંદર કોઠડીમાં પુરાઈ ગયા, કબ્રમાં પુરાઈ ગયા. હવે આપણી પાસે છે એ શું આપણું છે? ના, આપણું નથી, આ ખુદાની અમાનત છે. તો હવે મારે આ અમાનતની કદરો કિંમત રાખી અને મારે એ બધી વસ્તુનો ઉપયોગ ત્યાં કરવાનો છે જ્યાં મને ખુદાવંદી આલમે હુકમ આપેલો છે. તો આ કબ્રસ્તાન જઈ આપણે મોતને યાદ કરીએ. એક બાદશાહે મહેલ બનાવ્યો અને કીધું કે જે કોઈ આમાં નક્શ કાઢી દે ને, ભૂલ કાઢી દે ને, મોટું ઇનામ. હવે બધા માણસો મહેલની આજુબાજુ બધા એના શામરો જોવા લાગ્યા, ક્યાંય કાંઈ ખામી ના દેખાય. એવું સરસ મજાનું પરફેક્ટ રીતે ઘર બનાવેલું હતું, મકાન, મોટું મહેલ બનાવેલું હતું, કાંઈ દેખાય નહીં. એક ડૉક્ટર ત્યાં, એક હકીમ ત્યાંથી પસાર થયો. હકીમ એટલે કે અકલમંદ માણસ, નસીહત કરવાવાળો. એ કહે છે કે મને આમાં 2 દેફો દેખાય છે, 2 પ્રોબ્લેમ દેખાય છે. એક પ્રોબ્લેમ એ છે કે આ ઘર એવું સારું બનાવેલું છે, એ એક વખત એવું આવશે કે એ ખરાબ થઈ જવાનું. બીજો ફોલ્ટ એ છે કે એનો માલિક હંમેશા આ મકાનમાં રહી શકવાનો નથી. આપણે જે પણ જેટલું પણ સારું બનાવીએ એટલું સમજી લઈએ કે આ હંમેશા આ બધી વસ્તુ આપણી પાસે રહેવાની નથી. હમણાં થોડાક દિવસ પહેલા પણ આ વાતને જિક્ર કર્યો હતો કે ઇમામે હસન મુશ્તબા અલૈહિ સલામ પાસે આવીને માણસો પૂછે છે કે શા માટે અમે મોતથી એટલા બધા ડરીએ છીએ? તો ઇમામે એ જ ફરમાવ્યું કે તમે મોતથી ડરો છો એટલા માટે કે તમે તમારી દુનિયાને બહુ શોભિતી કરી નાખી, આબાદ કરી નાખી, અને કબ્રને અને કયામતને તમે વીરાન કરી નાખી. તો નોર્મલ છે કે તમને એક સિટીમાંથી, એક આબાદ જગ્યામાંથી વીરાન જગ્યા ઉપર તમને મોકલવામાં આવે તો હંમેશા તમને ડર આવે છે. ચોથી વસ્તુ કે જે મોત પ્રત્યે આપણી જિમ્મેદારી છે એ છે ઘરમાં કફન રાખવાની. હવે આ એક વસ્તુ એ છે, એક મુસ્તાહબાતમાંથી છે, વાજિબ પણ નથી, મુસ્તાહબાતમાંથી છે કે તમે તમારું કફન
તમે ખરીદીને રાખો, ઘરમાં રાખો અને એ કફનને રોજ ઝિયારત કરો. ઘણા માણસો જે છે એ કફન પહેરીને બેસતા કે એક વખત મારો વખત આવશે ત્યારે આ કફનમાં હું કેવો લાગીશ, આ કફન મારા શરીર ઉપર હશે ત્યારે મારી હાલત શું હશે. ઘણા માણસો પોતાના ઘરમાં કબ્ર ખોદીને રાખતા અને એમાં જઈને દુઆ અને સલાત કરતા, સુવાની કોશિશ કરતા કે હું આ કબ્રમાં સુવા માટે તૈયાર છું કે નહીં. તમે એક વખત દિવસે, રાત્રે પણ નહીં. આપણી જે કબ્રસ્તાન કે જે આલિશાન કબ્રસ્તાન છે, કહેવામાં આવે તનાના રીવની કબ્રસ્તાન જન્નતનો એક ટુકડો છે. શું કામ? કારણ કે એકદમ લ્યુક્સ બનાવવામાં આવેલી છે. ત્યાં એ લ્યુક્સ કબ્રમાં આપણને એમ થાય કે ખંડેર હોય તો જ્યાદા બીક લાગે, પણ ત્યાં જઈ અને કબ્રની બાજુમાં સુવાની કોશિશ તો કરજો. કબ્રની અંદર પણ નહીં, જો કે અમુક કબ્ર ખાલી પણ છે, અગર ત્યાં પણ એસે કરવું હોય તો વાંધો નથી, પણ ના, આમનામ તમે ઉપર સુવા કોશિશ કરજો. ત્યારે આપણને ખબર પડશે કે આ મોત કઈ વસ્તુ છે કે જેને આપણે આપણી આંખોથી સમજીએ છીએ, પણ દિલમાં કોઈ દિવસ એમ નથી વિચારતા કે આપણે અહીંયા પણ એક દિવસ છે. જે આપણે દિવસે લ્યુક્સ કબ્રસ્તાનમાં સુવાનું પણ પસંદ નથી કરતા, એક વખત એવો આવશે કે આપણે કયામત સુધી એમાં જિંદગી વિતાવવાની છે. કેટલું સખત છે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ બધી વસ્તુ આપણને શીખાડે છે કે હે હારિસ હમદાની, મોતને વધારે યાદ કર અને મોત પછીની જિંદગીને વધારે યાદ કર કે જે તારી જિંદગીમાં તને કામ લાગવાની હોય. પાંચમી વસ્તુ જે મોત પ્રત્યે આપણી જિમ્મેદારી યાદ રાખવાની છે એ છે વસિયતનામું. ઘણી વખત આપણને એમ થાય કે હું તો હજી, મને તો કાંઈ બીમારી નથી એટલે મને તો વાંધો નહીં આવે, 8-10 વર્ષ 25 વર્ષ તો હું આરામથી કાઢી નાખીશ. અત્યારથી મને શું વસિયતનામું તૈયાર કરવાની જરૂર છે? નહીં, તને ખબર નથી. તને એમ લાગે છે કે તારી જિંદગી 25 વર્ષ છે, પણ બીજા 25 સેકન્ડ તું કાઢી શકીશ એ તને ખબર છે? નથી ખબર. એ તો આપણે આપણા દિલને મનાવીએ છીએ કે હા તું બહુ લાંબુ જીવીશ, હજી તને ક્યાં કઈ બીમારી છે. એક આગા હતા, માહે રમઝાનનો દર્સ દેવા માટે, તબલીગ માટે એક ગામમાં ગયા. છેલ્લી મજલિસ હતી તો દુઆ કરે છે કે ઇન્શાઅલ્લાહ આપણે એકબીજાને દુઆમાં ના ભૂલીએ, ખબર નથી આવતા વર્ષે મળશું કે નહીં, માટે અત્યારે ખુદાહાફિઝ કરીએ છીએ. ખબર નથી હજી આવતીકાલનો દિવસ પણ આપણને નસીબ થાય કે નહીં થાય. બસ ઇન્શાઅલ્લાહ ખુદા તમને બધાને સલામત રાખે. મેરસી તમારી. કહીને નીકળે છે પોતાના ગામ જવા માટે, રસ્તામાં જ એક્સિડન્ટ થાય છે અને આ દુનિયાથી રૂખસત થઈ જાય છે. હકીકતમાં ઘણી વખત એવું થાય છે. આપણને એમ થાય છે કે આપણે હજી 10, 15, 20, 25 વર્ષ કાઢી નાખશું, પણ ખબર નથી બીજો દિવસ પણ આપણને નસીબ થશે કે નહીં થાય. એટલા માટે કહેવામાં આવે છે કે તમે તમારી વસિયત તમે તૈયાર રાખો. ઘણી વખત જે છે આપણે કોઈ પાસેથી કરજો લીધેલો હોય, હવે એ આપણને ખબર હોય અને એને ખબર હોય, ભરોસામાં વાત જાતી હોય, પણ અગર જો આપણે દાખલા તરીકે 1 કલાક પછી ગુજરી ગયા તો પછી શું થશે? એનો હક આપણી ગરદન ઉપર રહી જશે અને એ હક ગરદન ઉપર રહી જવા બદલ આપણને કબ્રમાં અઝાબ થવાનો છે. માટે ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે જે પણ તમે વ્યવહાર કરો, લેખિત વારમાં તમે વ્યવહાર કરો. તમારું વસિયતનામું તૈયાર રાખો. એવું ના થાય કે કોઈનો હક તમે તમારી ગરદન ઉપર રહી જાય અને તમે આ દુનિયાથી રૂખસત થઈ જાઓ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મક્કાથી મદીના તરફ હિજરત કરે છે. ઇમામ અલી અલૈહિસ્સલામને દરેક વસિયત કરીને નીકળે છે કે જો આની અમાનત આપણા પાસે છે, એ બધી અમાનત તમે અદા કરીને પછી મદીના આવજો, આમનામ ના આવજો. તો આપણો કોઈ નાયબ હોવો જોઈએ કે જે વસિયતનામાના રૂપમાં આપણી પાછળ આ વસિયત અદા કરે, આપણી પૂરી કરે, જેનો હક આપણા ઉપર રહી ગયો હોય એ અદા કરે. બાકી આપણે પછી એલાન કરાવીએ કે જેનો હક રહી ગયો હોય એ આવીને વારસા પાસે લઈ જાય. હવે ખબર નથી વારસા એ અદા કરવાના છે કે નથી કરવાના. અને અગર જો તમારી જિંદગીમાં તમારું કામકાજ મહત્વનું હોય, તમારી ઉપર બીજાના હુકુક બાકી હોય તો એ લખીને રાખો અને એ બધી મહત્વની વસ્તુ જે છે એ તમારા દોસ્તોને, 2-4 દોસ્તોને કોપી આપતા જાઓ.
કારણ કે ઘણા એવા વાક્યા બનેલા છે. એક શાયદ વાક્યો આપણે દર્શમાં બયાન કરેલો કે શું હાલત છે. ઘણી વખત એવું થાય કે વસિયતમાં વારસદારો પાસે લખેલું હોય, એક જ કોપી હોય, એટલે એ છે કે આ બધું દેવા બેઠશું તો આપણા પાસે શું રહેશે? ફાડી ટુકડા કરીને ખુદા હાફિઝ બધો માલ મારો. ના, એવું ના. 2-4 કોપી તમે તમારા દોસ્તોને આપો કે એક વારસદાર અગર જો આ કોપીને ફાડી નાખે તો બીજી કોપી તમારા હાથની લખેલી તમારા સિગ્નેચર વાળી મોજૂદ હોય કે જો ભાઈ આ મરહુમ કહીને ગયા છે, આ કરવાનું છે, શર્મે ધર્મે કરે તો તમારા ઉપરથી છુટકારો. પણ ઘણી વખત વસિયત પણ આપણી પૂરી નથી થવાની, કારણ કે આપણને આપણા માલ ઉપર સાપુરસા અધિકાર નથી હોતો. 1/3 જે છે એ આપણને અધિકાર છે વસિયતમાં. હવે કોઈ ઇન્સાન મરવાનો છે, મને ખબર છે કે હવે હું મરવાનો છું, તો બધું કહેતો જાઓ કે મારી બધી મિલકત જે છે રાહે ખુદામાં, મદ્રેસામાં અને જમાતમાં, ગરીબોમાં ફાળવી દેવામાં આવે. ના, એ તો અત્યારે બોલી ગયો છે તારી વસિયત ઇસ્લામ પણ કબૂલ નથી રાખતો. શું કરવાનું છે? તું ગુજરી જઈશ, તારો 1/3 માલ ઉપર તારી વસિયત જે હોય, તારે જે માલ જેટલો દેવો હોય એ તારા 1/3 માલમાં તને દેવામાં આવશે, બાકી બધું તો વારસામાં જશે. હા, ઘણા માણસો એ પણ હોય છે કે જે વસિયત ના પણ કરી હોય તેમ છતાં પોતાના મરહુમ પાછળ બહુ જાજુ કરતા હોય છે. અને આપણે પણ શાયદ તરબિયત આપણી ઔલાદની એવી કરી હોય તો એવું લાગતું હોય કે હું કાંઈ નહીં પણ બોલું ને તો પણ મારી ઔલાદ જે છે એ આ મારા પાછળ કરવાની છે. અને અલ્હમ્દુલિલ્લાહ બધાની ઔલાદ પોતાના મરહુમીન પાછળ કરતી જ હોય છે અને કરવું જ જોઈએ. પણ જે વસ્તુ આપણે આપણી જિંદગીમાં કરીને જઈએ ને એના જેવી એકે વાત નહીં. એક માણસ આવે છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે અને કહે છે, યા રસૂલલ્લાહ, મારો બાપ મરહુમ થઈ ગયો, એનો એક બાગ હતો, હવે એ સમય આવી ગયો છે કે ખજૂર તોડવામાં આવે. મેં બધા ખજૂર તોડાવી લીધા છે અને મગાજામાં છે. મને પણ જરૂર નથી આ ખજૂરની, મારા પાસે પણ ખુદ છે અલ્હમ્દુલિલ્લાહ બાગ, અને એ ખજૂર પણ આવ્યા છે. તમે આ ખજૂરને તમારા હાથથી ગરીબોમાં તકસીમ કરી દો. રસૂલે ખુદાએ કબૂલ કર્યું, વાંધો નહીં. એ મગાજા પાસે ગયા, ગામમાં એલાન કરાવ્યું જે પણ ગરીબ હોય આ મગાજા પાસે આવી જાય, ગોડાઉન પાસે આવી જાય, એ બધાને ખજૂર તકસીમ કરવામાં આવશે. બધા લાઈન લગાડી દીધી અને રસૂલે ખુદા ખજૂરને તકસીમ કરતા હતા. આખો મગાજો ખજૂરનો ગરીબોમાં તકસીમ કરી દેવામાં આવ્યો. શા માટે? તો કે જે મરહુમ છે એના ઇસાલે સવાબ માટે. રસૂલે ખુદા પૂછે છે એની સાથે જે હતા કે હવે કંઈ બાકી નથી રહ્યું? તો કે ના, બાકી નથી રહ્યું. આ એક નાનો એવો ટુકડો બાકી રહી ગયો છે. હવે બહુ એની કાલિતે પણ સારી નહીં હતી. એક ખજૂરનો નાનો એવો ટુકડો એ રહી ગયો છે. રસૂલે ખુદા એને હાથમાં લે છે અને કહે છે કે આ ટુકડો અગર જો મરહુમે પોતાની જિંદગીમાં સદકો આપ્યો હોત, ખૈરાત કર્યું હોત, ગરીબોને આપ્યું હોત, તો આ મગાજો ભરીને જે ખજૂર ગરીબોમાં દાન કરવામાં આવ્યું ને એના કરતાં બહેતર છે. કહેવાનો મકસદ શું છે? તમે જિંદગી એવી રીતે જીવો કે આ બધા હુકુક તમે ખુદ પોતે અદા કરી નાખ્યા હોય, તમને વસિયત કરવાની પણ જરૂર ના પડે. પણ અગર જો હુકુક બાકી છે તો એ વસિયતનામું તમે તમારું તૈયાર રાખો અને રોજ એનું અપડેટ હોવું જોઈએ, મિજાજુર હોવું જોઈએ. એમ નહીં કે આજે લખી નાખ્યું, હવે આપણે મરવાનો વખત આવ્યો 10 વર્ષ પછી અને ત્યારે આપણે ગુજરી ગયા, જોયું કે આ બધા વસિયતના કામો જે લખ્યા છે એ હવે પેરીમે થઈ ગયા, એ બધું તો થઈ ગયું છે ને, એ માણસ પણ હવે ચાલે ગયા, કોઈ દેખાતું નથી, વસિયત બેકાર. ના, વસિયતને વારંવાર તમે વાંચો કે મેં આ વસિયત કરી છે. અગર જો આ વસિયતને આપણે વાંચશું એટલે શું થશે કે ભાઈ હું શું કામ વાંચજો કે મારા પછી આ વસ્તુ કરવામાં આવે, હું જ કરતો જાઉં. એક વખત એવો આવશે કે તમારી વસિયત કંઈ બાકી રહેશે. તમે આ દુનિયાથી જાશો, તમારી બધી ઉમેદો પૂરી હશે, તમે સાપુરસા ક્લિયર હશો. તો આ વસિયતનો ફાયદો ફક્ત એ છે ત્યારે કે આપણે મોતને હંમેશા યાદ કરતા રહેશું. છઠ્ઠી વસ્તુ, અલ્લાહના કલામથી ઉપયોગ કરીએ. ખુદાવંદી આલમે મોત બાબતે ઘણી બધી વાતો આપણને જિક્ર કરી છે. ઘણી બધી કુરાનની આયતો છે, જેવી રીતે કે ઇન્નકા મય્યત વ ઇન્નહુમ મય્યતુન. હે રસૂલ, તું પણ મરવાનો છે અને બધા મરવાના છે. કુલ્લુ નફસિન
ज़ाइक़તુલ मौत. ખુદ એ રસૂલ તમે કહી દો કે આ મોત કે જેનાથી ઇન્નલ મૌત અલ્લઝી તફિર્રૂન મિન્હુ ફઇન્નહુ મુલાકીકુમ, આ મોત કે જેનાથી તમે ભાગી રહ્યા છો એક વખત એવો આવશે કે જરૂર તમારી મુલાકાત કરશે. સૂરે જુમાની વાત છે. હર રોજ આપણે જુમામાં પડીએ છીએ, નમાઝમાં પડીએ છીએ, પણ આપણને એના ઉપર યકીન આવતું નથી. અલ્લાહના કલામ જે zikr મોત ઉપર છે, એક ઇમ્પ્રિમેન્ટ કરી લઈએ મોતની આયત કેટલી છે, કાદરે કરીને રાખીએ આપણા ઘરમાં અને આ બધી વસ્તુને વાંચીએ કે જેથી આ મોત આપણને વધારેમાં વધારે યાદ રહે. સાતમી વસ્તુ, જે આ મોત આપણને યાદ નથી આવતી એનું એક કારણ છે અને એ કારણને આપણે આપણી જિંદગીમાંથી ઓછું કરી નાખીએ. એ છે દુનિયાની મોહબ્બત. દુનિયાની મોહબ્બત ઇન્સાનને મોતથી ગાફિલ કરી દે છે. દુનિયાની મોહબ્બત હોય શું હોય કે મારે ઘર જોવે છે, બંગલો જોવે છે, મિલિયાર્ડર, ફલાણી જગ્યાએ રેસ્ટોરાંમાં જવું છે, ફલાણી જગ્યાએ મારે વકાંસ કરવા જવું છે. આ બધી વસ્તુ, આ બધી મોહબ્બત જે દુનિયામાં ભરેલી હોય છે એના કારણે ઇન્સાનનો મગજ એ વસ્તુ પાછળ જ લાગેલો હોય છે. જે એ મેઇન મકસદ મોતનો છે એ ઇન્સાનથી ભૂલાઈ જાય છે. એટલા માટે રસૂલે ખુદાએ બહુ દાંજરે વાત કરી છે આ મોત બાબતે અને હુબ્બે દુનિયા માટે કે આ દુનિયાની મોહબ્બત એક મુર્દાર જેવી છે. મુર્દાર એટલે કોઈ જાનવર મરી ગયો હોય એના જેવી, ચાહે સડી ગયો હોય કે જે હોય. હવે આ મરી ગયું હોય તો એને કોણ ખાશે? તો કે કૂતરા ખાશે ને. કે દુનિયાના મોહિબ્બોની મિસાલ કૂતરા જેવી છે. સમજો આ વાતને બહુ દાંજરે વાત કરી રસૂલે ખુદાએ કે જેના દિલમાં દુનિયાની મોહબ્બત હોય તો એની સામે આ દુનિયા જે છે એ મુર્દાર જાનવર જેવી છે. હવે જે દુનિયાથી મોહબ્બત રાખતો હોય એ કૂતરા જેવો છે, એને ફક્ત એ મુર્દાર વસ્તુ જ દેખાય છે, સારી સારી વસ્તુ ભૂલી જાય છે. માટે કોશિશ કરીએ આ દુનિયાની મોહબ્બત જેમ બને એમ આપણે ઓછી કરીએ. જોકે હદીસમાં આનાથી ઉલટું પણ છે, મોતને વધારે યાદ કરો જેથી તમારામાંથી દુનિયાની મોહબ્બત ચાલી જાય. અને આ આપણે અગર જો આ હદીસ પ્રમાણે લઈએ તો એમ પણ છે કે તમે દુનિયાની મોહબ્બતને અગર જો કાઢશો તો તમને મોત વધારે યાદ આવશે, નહીંતર મોત તમને યાદ નહીં આવે. બંને રીતે આપણે કોશિશ કરવાનો. હવે આપણે આપણી કેપેસિટી જોઈએ આપણે કઈ રીતે મોતને વધારે યાદ કરી શકીએ અને દુનિયાની મોહબ્બતને દૂર કરી શકીએ. આઠમી વસ્તુ કે જ્યાં મોત ભૂલાઈ જાય છે એ છે ભર પેટ. જ્યારે ઇન્સાનનું પેટ એકદમ ભરાઈ ગયું હોય તો પછી ઇન્સાન મોતને યાદ નથી કરી શકતો. માટે કોશિશ કરીએ હર હંમેશ આપણે પેટમાં થોડીક જગ્યા બાકી રાખીએ. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે નહનો કે અમે મુસલમાનો લા નાકુલુ હત્તા નજુ, અમને જ્યાં સુધી ભૂખ નથી લાગતી ત્યાં સુધી અમે ખાતા નથી. વ ઇઝા અકલના લા નશબા, અને જ્યારે અમે ખાઈએ છીએ તો એકદમ પેટ ભરીને નથી ખાતા, એમાં થોડોક પ્લાસ રાખીએ છીએ. શું કામ? કારણ કે જ્યારે પેટ ભરાઈ જાય છે તો એ નશો લાવે છે, આળસ લાવે છે, નિંદર લાવે છે. હવે આપણે ગમે એટલી કોશિશ કરીએ કે અહીંયા આપણા દર્શમાં માણસો ઝાઝા આવે, પ્રોજેક્શન કરીએ અથવા તો નવી નવી સ્ટાઇલ અપનાવીએ, તેમ છતાં નહીં આવે. શું કામ? કારણ કે ઇફતાર કરી લીધો હોય, આખા દિવસના ભૂખ્યા હોય અને ખૂબ કવાઈ ગયો હોય, પછી બેસવું મહેનત પડે. એટલે આપણે ઊભા હોય નીચે વાતો કરતા હોય કે જેથી વાંધો ના આવે. તો આ જ્યારે ભર પેટ હોય આપણને કાંઈ કામ નથી સૂચતું, આપણને આપણી મોત પણ દેખાતી નથી. એટલે હદીસમાં ખાસ કહેવામાં આવ્યું છે ઓછું ખાઓ અને પછી મોતને યાદ કરો, મોતને યાદ કરી શકશો. ભર પેટે મોત કોઈ દિવસ યાદ નહીં થાય. હવે આ મોત અને કયામતને યાદ રાખવાના ફાયદા શું છે? આપણી પાસે 5-6 મિનિટ છે, જલ્દી 4-5 ફાયદાઓ. ઘણા ફાયદાઓ છે, ઘણા ફાયદા આ મોતને યાદ કરવાથી છે, પણ અમુક ફાયદાઓ વિશે આપણે જરાક વાત કરીએ ને જહેમત તમામ. કારણ કે મોત વિશે આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ, પણ આ ઇમામ અલી અલૈહિ ઇસ્લામના પત્રમાં જે હારિસ હમદાનીને જે એક નસીહત કરવામાં આવી છે એ આ છે, અક્સર ઝિક્રલ મૌત વ મા બાદલ મૌત, કે તું
મોતને વધારે યાદ કર અને મોત પછીની જિંદગીને વધારે યાદ કર. પહેલી વસ્તુ, જે ઇન્સાન મોતને વધારે યાદ કરશે એ ઇન્સાન નેક અમલ કરવા તરફ વધારે આગળ વધી શકશે અને ગુનાહોથી પરહેજ કરી શકશે. એની સામે ગુનાહ આવશે. કબ્ર અગર જો દેખાઈ ગઈ ને કબ્રની ઇમેજિને કર્યું કે હું ગુનાહ કરીને મારે કબ્રમાં જવાનું છે, એ ઇન્સાન હંમેશા એ ગુનાહથી છેટો પાકશે. મોત યાદ આવશે, ચાલ મારે મરવાનું છે, એ પહેલા કે મારી નમાઝ પઢવામાં આવે હું નમાઝ પઢી લઉં. રાત્રે સૂતો હશે, મોત યાદ આવી ગઈ તો કે મારો કબ્રમાં હિસાબો કિતાબ લેવામાં આવશે, કયામતમાં હિસાબ કિતાબ લેવામાં આવશે. ચાલ ખુદા મારો હિસાબ કિતાબ લે એ પહેલા આજે હું મારો હિસાબ કિતાબ લઈ લઉં. તો આ મોતનો ફાયદો શું છે કે ઇન્સાનને નેક અમાલ કરવા તરફ આગળ વધારે છે અને ગુનાહોથી પરહેજ કરવામાં બહુ વધારે મદદરૂપ બને છે. બીજી વસ્તુ, મોતને યાદ કરશું તો ઇન્સાનની જિંદગીમાં શું આવશે? સાબિત કદમી આવશે. એક ઇન્સાન આજે 1000 રકાત નમાઝ પઢી લીધો, આવતીકાલનો દિવસ એવો આવે કે બધી નમાઝ કઝા થઈ ગઈ. ના, પણ અગર જો મોત યાદ હશે, ભલે થોડું એની જિંદગીમાં હશે, હંમેશા થોડું થોડું એની જિંદગીમાં બાકી રહેશે. અગર જો આ મોત આપણને યાદ હશે તો આપણે જિહાદમાં પણ જલ્દી જઈ શકશું. શું કામ? કારણ કે આપણને એક વખત તો મોત આવવાની જ છે. તો પછી શા માટે રાહે ખુદામાં આપણે પોતાની જાતને કુરબાન ના કરીએ? પણ જેને આ દુનિયાથી વધારે પ્યાર હશે, મોતને ભૂલી ગયો હશે, પછી રસૂલે ખુદા કહે છે કે આવો આપણે જિહાદમાં જઈએ, તો કે ના, અમારે બાયડી બચ્ચા છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાના એક સાહાબી મળે છે એમને રસ્તામાં, કે છે આવો મારો સાથ દે. તો કે ના મૌલા, મારે તો બાગ છે, મારે આટલું કામ છે, તમને જોતું હોય તો હું તમને મારી તલવાર આપું, મારો ઘોડો આપું, પણ હું તમારા સાથે ના આવું. આ મોત ઇન્સાનને જિહાદ માટે પણ આગળ વધારે છે અને એમાં સાબિત કદમ રાખે છે. ખૈર, જાલુત એક નેક ઈમાનદાર માણસ, સરદાર, પોતાનો ફૌજનો કમાન્ડર, એના બધા માણસો નેક, બધી વસ્તુ બરાબર. હવે એને લડવા જવું છે તાલુતની સામે. તાલુત જ્યારે મેદાનમાં આવે છે અને બધા માણસો જોવે છે, જાલુતના ફૌજી લોકો જોવે છે કે આ તાલુત તો જો કેવો કદાવર છે, એવો પહેલવાન છે, આની સામે કેમ લડી શકીએ? એટલે જાલુતની ફૌજમાં 2 ટુકડા થઈ ગયા. એક માણસો એમ કહેવા લાગ્યા કે ભાઈ આપણે આની સામે ના લડી શકીએ, આ બહુ જોડાતો છે. લા તાકત લના લે તાલુત, આપણી તાકાત નથી આ તાલુતની સામે લડવા માટે. બીજા માણસો કહે છે કે ના, હવે ઓલા પેલા માણસો હતા તાકાત નથી એમ કહીને જિહાદમાંથી ભાગી ગયા, પણ ઓલા બીજા લોકો શું કહે છે કે આપણે મરવાનું તો છે જ. આજે આ તાલુતની સામે આ જાલિમને નાબૂદ કરવામાં આપણે આગળ વધીએ તો આપણે બહુ તો શું મરી જશું ને, તો આપણે અલ્લાહની મુલાકાતે જશું. તો એ સાબિત કદમ થયા. આ મોત જ્યારે એને યાદ હતી તો પછી એ જાલુતનો સાથ દઈ શક્યા. પણ જેને મોત યાદ નહોતી, કયામત યાદ નહોતી, ખુદા યાદ નહોતો, એ આ તાલુતની તાકાતને જોઈ અને ભાગી ગયા. તો સૌથી મોટો આ મોતને યાદ કરવાનો ફાયદો એ છે, આપણે જે મેદાનમાં હશું એ સાબિત કદમ, ડર નહીં આવે. ઘણા માણસો કહે છે કે હા આપણે આમાં લૂંટાઈ જશું, વાંધો નહીં, ભલે લૂંટાઈ જાય, આ કામ છે, સારું દેખાય છે, બિસ્મિલ્લાહ આગળ વધીએ, ખોટા વસવાસને મૂકી દઈએ. ખેર, ત્રીજી વસ્તુ, ત્રીજો મોતને યાદ કરવાનો ફાયદો એ છે, ઇન્સાનની જિંદગીમાં કોઈ દિવસ ઘમંડ નહીં આવે. ઘમંડ શેનો કરવું? આ બધી વસ્તુ મારે તો અહીંયા મૂકીને જવાનું છે, મારી સાથે તો કઈ આવવાનું નથી, હું શું ઘમંડ કરું? કયામતની યાદ, મોતની યાદ ઇન્સાનને નરમ અને શુભ્લ બનાવે છે. એક બાપ, અને ઘણી વખત આપણે નમાઝ પઢીએ, રોઝા રાખીએ અને પછી એમાં વિચાર કરતા હોય કે હું મોટો જન્નતી થઈ ગયો. આ ઘમંડ જે છે ઇન્સાનને નીચો પાડી દે છે. ભાઈ તે નમાઝ પઢી, રોઝા રાખ્યા, બરાબર, એટલા માટે કે તારી કબ્ર સારી થાય.
પણ હવે હું નમાઝ પઢી અને બીજા ઉપર ઘમંડ કરવા જાઉં, મતલબ કે મેં મોતની વગર મેં નમાઝ પઢી છે, એ બરાબર ના કહેવાય. એક બાપ દીકરો જાતા હતા સફરમાં કાફલા સાથે, રાત્રે બંને બાપ દીકરો ઉઠી અને નમાઝ પડે છે. નમાઝ પડે છે, શબ નમાઝ પડી, 2 રકાત નમાઝ પડી. દીકરો બોલે છે, આ બધા માણસો કેવા શૈતાન જેવા છે, સુબહની નમાઝનો સમય થઈ ગયો તો એ ઊભા નથી થતા. શું એને 2 રકાત નમાઝ ના પડવી જોઈએ? આપણે કેમ ઊભા થઈ ગયા? એ લોકો ઊભા નથી થતા. શું આપણે થાકેલા નથી? એ લોકો જ થાકેલા છે. એનો બાપ એને કહે છે કે દીકરા, બહેતર છે કે તું સૂતો હોત અને નમાઝ પડવા ના ઉઠ્યો હોત, કારણ કે અત્યારે તું આ સૂતેલા લોકો કરતા બદતર થઈ ગયો. કેમ? તો કે તારી નમાઝે તને ઘમંડમાં મુબતલા કરી દીધો અને તું ગીબત કરવા લાગ્યો. આ મોત આપણે કબ્ર માટે પડીએ છીએ, ના કે બીજા ઉપર ફખર કરવા માટે કે હું આટલો ઇબાદત ગુજાર. તો આ બધી વસ્તુ મોતનો જિક્ર આપણી ઇબાદત સાથે હશે તો એ ફાયદો એ લાવશે કે આપણને આપણી ઇબાદત ઉપર પણ ઘમંડ નહીં આવે, આપણે કોઈ દિવસ મોઢું ચડાવીને આગળ નહીં વધશું. અને ચોથી વસ્તુ ઇન્ફાક. ઇન્શાઅલ્લાહ કોઈ વખત આપણે વાત કરશું કે ઇન્ફાક એ લોકો જ કરી શકે કે જે મોતને યાદ કરતા હોય. વસલ્લલ્લાહુ અલા સય્યદના મુહમ્મદિન વ આલિહિ ત્તાહિરીન.